ભાવનગરની સૌપ્રથમ એવી ભાવનગર બ્લડ બેંક એક એવી સંસ્થા છે કે જેમાં સેવા આપનારાઓએ સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ કરી અન્યોના હાથમાં સંસ્થાને સોંપી છે. સ્વર્ગસ્થ માનભાઈ ભટ્ટે શરૂ કરેલી ભાવનગર બ્લડ બેંકમાં અત્યાર સુધીમાં અનેક ટ્રસ્ટીઓએ સુપેરે સંચાલન કરી 10-20 વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે, જે ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય. ભાવનગર બ્લડ બેંકના ટ્રસ્ટી સ્વર્ગસ્થ સુરેશભાઈ બુચે તેમના કાર્યકાળ દરમિયાન બ્લડ બેંકના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના નિધન બાદ ભાવનગર બ્લડ બેંકને તેમના પરિવારે ₹20 લાખનું માતબર દાન અગાઉ પણ આપ્યું હતું. રવિવારે સ્વર્ગસ્થ સુરેશભાઈ બુચની પુણ્યતિથિ નિમિત્તે થેલેસેમિયા કેન્દ્ર ખાતે ₹5 લાખનો ચેક આઈપીએસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે બ્લડ બેંકના વર્તમાન ટ્રસ્ટી સર્વશ્રી બિપિનભાઈ મહેતા, તુષારભાઈ જયસ્વાલ, શ્રી બીનાબેન મહેતા, કમલેશભાઈ દેસાઈને એનાયત કરાયો હતો. પોલીસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલ અને અન્યોએ સુરેશભાઈની સાથેના તેમના નાતો અને તેમની કાર્યશૈલીને બિરદાવી હતી. આ તકે ભાવનગર બ્લડ બેંકના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, દાતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. થેલેસેમિયાથી મુક્ત થયેલા દર્દીએ પોતાને સતત રક્ત આપી જીવતદાન આપવા બદલ ભાવનગર બ્લડ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો. થેન્ક્સ ટુ ભાવનગર બ્લડ બેંક. હ્યુમન રિસોર્સિસની વાત પણ સુરેશભાઈ સાથે એટલી જ સંકળાયેલી રહેલી. થયું એવું કે હું પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટની અંદર એની સાથે કામ કર્યા પછી એમનામાં એવા કોઈ તત્વો વણાઈ ગયા હતા કે પ્રકૃતિ પોતે ઊભી થઈ અને સમગ્ર દુનિયાને કહી શકે કે આ હતો એ માણસ, આ હતો એ સુરેશ. થેન્ક યુ વેરી મચ. એ જ રીતે આ સંસ્થા માટે જેમને સદભાવ છે એવા લોકો અહીંયા હાજર છે અને સુરેશભાઈ અને સુરેશભાઈનો આખો જે પરિવાર જેમનું પાસેથી આપણે ગરિમા, સમાજમાં ગરિમાપૂર્ણ રીતે કઈ રીતે જીવાય સંબંધોમાં એ આપણે શીખીએ એવા આ કાર્યક્રમમાં મને જે જોડાવાનું સદભાગ્ય થયું છે. અને સુરેશભાઈને હું અમારે વિપશ્યના ધ્યાન પદ્ધતિમાં હું ધ્યાન કરું છું. દરરોજ સવારે કલાક ધ્યાન કરતો હોઉં તો એમાં છેલ્લે એક મૈત્રી ભાવના આવે. તો હું સુરેશભાઈને મૈત્રી ભાવનામાં યાદ કરું કે મારા જીવનમાં મને ઘડવામાં જે યોગદાન આપનાર વ્યક્તિ તરીકે હું સુરેશભાઈને યાદ કરું છું. તો એમના કાર્યક્રમમાં આ રીતે મને એસોસિએટ થવાનું જે સદભાગ્ય મળ્યું અને મને સુરેશભાઈ વિશે વાત કરવાની વધારે ઈચ્છા થાય છે. પબ્લિક જો ટેસ્ટિંગ થાય અને તો આપણે એને અટકાવી શકીએ. તો એ દિશામાં પણ આજે ભાવનગરના જે કહીએ ને કે જે લોકો સારામાં સારું સામાજિક યોગદાન આપવાની ઈચ્છાવાળા લોકો અહીંયા હાજર છે તો એમને પણ કહીએ કે આ જે પણ સંસ્થા સાથે સંકળાયેલા હો એના માધ્યમથી આપણે આ મેસેજ બધા સુધી પહોંચાડવાનો છે. 25% શક્યતા એ છે કે એના બાળકને થેલેસેમિયા મેજર આવવાની શક્યતા બને. તો એને અટકાવવા માટે જે જાગૃતિનું કામ કરે છે, કોલેજની અંદર જે લોકો લગ્ન કરે છે, મને સંજયભાઈ, તો એ બાળકોને અને એમના મા બાપને રહેવા માટે આ વાડી કંઈક મદદ. આ કહ્યું કે આવું સર્ટિફિકેટ માગે છે અને લગ્ન માટે આવનારા લોકો માટે માગે છે. તો મને અમે આવીએ, અમે ત્યાં પહોંચ્યા એટલે એમણે એની જાહેરાત કરી અને આ ઘટનાથી અમારા વચ્ચેના સંબંધો ઓર મજબૂત બન્યા. કારણ કે અત્યાર સુધી અમે પ્રોફેશનલી હું એમની પાસે શીખવાનો પ્રયત્ન કરતો હતો, પણ હવે હું એમની સાથે કૌટુંબિક રીતે જોડાયો. અને એ પછી સુરેશભાઈનું વ્યક્તિત્વ જ તમે જુઓ. તરલની પુણ્યતિથિએ શરૂઆતમાં દર મહિને એ કાર્યક્રમ કરતા અને એ કાર્યક્રમની ગુણવત્તા કદાચ આજે ભાવનગરમાં એ પ્રકારના કાર્યક્રમો થતા હશે કે કેમ આપણા મનમાં પ્રશ્ન થાય. અને હું જે તમને કહું છું કે મારા ઘડતરમાં એનું યોગદાન હતું, તો જે દિવસે તરલના સમાચાર આવ્યા એ દિવસે અમે અમારું પોલીસનું કામ શરૂ કરીએ એ પહેલાં ભાવનગરમાં એક કાર્યક્રમ થવાનો હતો જગજીતસિંહના
સંગીતનો કાર્યક્રમ આવ્યો કે એમનો દીકરો તરત બીમાર છે અને ફોન પણ અમે લોકો તો ફોન પણ નહોતા લઈને બેઠા, એટલે મારા પીએ પાસે ફોન ગયો ત્યાંથી. અને આવું માત્ર મારા જીવનમાં થયું છે એવું નહીં, ભાવનગરમાં ઘણા બધા લોકો એવા છે કે જેમના જીવનમાં સુરેશભાઈએ યોગદાન આપ્યું છે. બ્લડ બેંકની પ્રવૃત્તિઓને સતત આગળ વધારે છે. આજે આપણે એ જોઈ રહ્યા છીએ કે આજે બિપિનભાઈ જેવા લોકો હવે બીનાબેન જેવા નવા 5 ટ્રસ્ટીઓને આજે અહીંયા એમણે બોલાવ્યા સ્ટેજ ઉપર અને હવે એમને જવાબદારી સોંપવા માંગે છે. તો આ સંસ્થા કઈ રીતે કામ કરવા માંગે છે? બાકી સંસ્થાઓની અંદર બધાને પોતાનું સ્થાન જાળવી રાખવાની ઈચ્છા હોય એવું આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. સુધારો કરીને એને સારી જગ્યાએ લઈ જવામાં એની પ્રવૃત્તિઓમાં એમણે ઘણું બધું યોગદાન સુરેશભાઈએ આપ્યું છે. સુરેશભાઈને સૌથી પહેલાં મારે મળવાનું થયું, ભાવનગર રોટરી ક્લબે એક કાર્યક્રમ રાખ્યો હતો, એમનું વક્તવ્ય હતું અને સુરેશભાઈએ પ્રેઝન્ટેશન આપ્યું હતું, ઇમ્પોસિબલ ઇઝ આઈ એમ પોસિબલ. એટલે પહેલી વાર મારે એમને ત્યાં મળવાનું થયું અને વધારે આવ્યો અને ભાવનગર પોલીસ માટે આઈએસ જે લોકો સહાય કરે છે એ પણ છે. આમ આજની તારીખમાં હું વધુ નહીં બોલતા, ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યા પછી એણે લગ્ન કર્યા અને સુખી છે એ વિશેની વાત, અને એણે ભાવનગર ભગવાન સમાન જ છે એવું હું પહેલેથી માનું છું. ભાવનગર બ્લડ બેંક એટલે અમારા માટે એક મંદિર સમાન છે અને એમાં બધા કામ કરતા જે સેવા આપતા જે બધા છે કર્મચારીઓ બધા, એ અમારી માટે ખૂબ જ એક મહત્વનો રોલ ભજવે છે જિંદગીમાં, કે જે ન હોય તો અમે લોકો અત્યારે અહીંયા હોઈએ પણ નહીં. એવું કહેવાય છે કે થેલેસીમિયાનું આયુષ્ય છે એ 10, 15, 20 વર્ષનું જ હોય છે. એવું ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હું ભરતો હતો ત્યારે પણ ડૉક્ટર એ લોકો એવું કહેતા હતા. પણ ના, આ થેલેસીમિયા માટે ભાવનગર બ્લડ બેંકે એટલી બધી સારી સેવા પૂરી પાડી છે કે આજે ગુજરાતમાં પણ સૌથી મોટી એજ જો હોય તો એ મારી છે અને 43 વર્ષે પણ હું થેલેસીમિયાને માત આપી અને આપ લોકો વચ્ચે ઉપસ્થિત છું અને સારી લાઈફ, નોર્મલ લાઈફ જીવું છું. તો થેન્ક્સ ટુ ભાવનગર બ્લડ બેંક. અત્યાર સુધી અમે એમ જ માનતા હતા અને આપણે પણ એમ જ માનીએ છીએ. અને અમારા સુરેશભાઈ ભાઈ સંજયભાઈએ ખાસ કીધું છે કે તમે કહેજો કે થેલેસેમિયામાં ફક્ત બ્લડ ટ્રાન્સફ્યુઝન એ એક આગવી વ્યવસ્થા નથી, પરંતુ એમાંથી આગળ જતા સ્ટેમ સેલ્સ અને તો અમે એ બાળકને ફ્રી ઓફ ચાર્જ અમસ્તા પણ અમારે ત્યાં થેલેસેમિયાના 220 બાળકો આવે છે, જે તમે હમણાં જોયા હતા બાળકો